નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 31 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતને કેટલા દિવસ અસર કરશે અને હજુ ગુજરાતમાં કેટલા વરસાદનું જોર રહી શકે છે, કયા વિસ્તારોને ગમરોડી શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું। મિત્રો મહત્વનું છે કે આજે તારીખ 31 ઓક્ટોબર છે ત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી આજે ગુજરાતના અનેક ભાગોને અસર કરશે। ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને કહી શકાય કે ભારતના 10થી લઈને 30% વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી તે ઘણી બધી આગળ ચાલી ગઈ છે અને હવે ધીમે ધીમે તે નબળી પણ પડી ચૂક્યું છે, એટલે દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોમાં અત્યારે જે વાવાઝોડાનું સંકટ હતું તે ધીમે ધીમે ટળી ગયું છે। મહત્વનું છે કે અરબી સમુદ્ર અત્યારે એક્ટિવ છે, સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। આગામી 3થી લઈને 4 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે। મહત્વનું છે કે પવનની સાથે ભેજ ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવાને કારણે આ સિસ્ટમ વધારે ને વધારે મજબૂત થઈ રહી છે અને તેના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ પણ વરસાદની શક્યતા છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ 31 ઓક્ટોબર છે, તો આજે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત અનેક વિસ્તારમાં કહી શકાય કે હજુ પણ વરસાદની શક્યતા વધુ છે। કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ, જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે। કચ્છમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે। સાર્વત્રિક વરસાદ કચ્છમાં નહીં થાય, પરંતુ લોકલ ડેવલપમેન્ટને કારણે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 1 નવેમ્બર એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જે સિસ્ટમ છે એ સામાન્ય નબળી પડી ચૂકી છે, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને હજુ પણ તેની અસર જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। લો ક્લાઉડ ફોર્મેશન હજુ એકદમથી નહીં હટે, એટલે કે હજુ પણ વરસાદની શક્યતા આપણને આગામી 3 દિવસ સુધી દેખાઈ રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે। અત્યારે 1 નંબર ઉપર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગણીને ચાલવો। ક્યાંક છૂટોછવાયો વરસાદ તો ક્યાંક મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે। 2 નવેમ્બરની વાત કરીએ તો 2 નવેમ્બરે પણ ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર, ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય, દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય, ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। 2 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પણ થઈ શકે છે, કારણ કે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેનો ઘેરાવ થોડો વધારે મજબૂત હતો, તેના લીધે થઈને હજુ પણ આગામી 3 દિવસ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। 3 નવેમ્બરની વાત કરીએ તો 3 નવેમ્બરે પણ લો ક્લાઉડ ફોર્મેશન હશે, પરંતુ જે 31 ઓક્ટોબરના રોજ લો ક્લાઉડ ફોર્મેશન હતું તેની ક્ષમતામાં 80% લો ક્લાઉડ ફોર્મેશન ઘટી જશે, એટલે મિત્રો વરસાદની શક્યતા ધીમે ધીમે ઓછી થઈ જશે। 4 નવેમ્બરની વાત કરીએ તો 4 નવેમ્બરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વાદળછાયું વાતાવરણ પણ હટી જશે। ધીમે ધીમે WD સક્રિય થાય, ધીમે ધીમે મિત્રો WD પણ સક્રિય થાય, જેના લીધે થઈને ગુજરાતમાં હવે ધીમે ધીમે કહી શકાય કે ઠંડીનો માહોલ પણ આપણને જોવા મળી શકે છે। સાથે સાથે ભેજના પ્રમાણને કારણે એક વાતાવરણ બીમારીવાળું પણ ઉત્પન્ન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। 5 નવેમ્બરની વાત કરીએ તો 5 નવેમ્બરે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ગુજરાત ઉપરથી આ સિસ્ટમ હટી જશે અને ગુજરાત ઉપરથી એક વરસાદનું જોર પણ ઘટવાનું છે, અને સાથે સાથે એક શિયાળાની શરૂઆત પણ થઈ જવા પામશે। અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન જે આપણને 27-28 ડિગ્રીની આસપાસ જોવા મળતું હતું તે મહત્તમ તાપમાન હવે આપણને 24-25 ડિગ્રીની આસપાસ પણ ચાલ્યું જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો આગામી 3 દિવસ હજુ પણ આપણે સાચવીને થોડું ચાલવાનું રહેશે। હવે મિત્રો એક રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આજે અને આગામી દિવસોમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે। હવે મિત્રો આજે 31 ઓક્ટોબરની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત દેખાય છે, જેના કારણે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે, કારણ કે આ જે સિસ્ટમ છે તેના લીધે થઈને ભેજ અને લો ક્લાઉડ ફોર્મેશન વધુ સર્જાઈ રહ્યા છે, જેના લીધે થઈને
કહી શકાય કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા આજે તારીખ 31 ઓક્ટોબરના રોજ રહેલી છે. 1 નવેમ્બરનું તમે સેટેલાઇટ ઇમેજ જોશો તો 1 નવેમ્બરે પણ સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. પરંતુ નોંધપાત્ર વરસાદ જે થયો હતો તેમાં ઘણો બધો ઘટાડો થઈ જશે. 2 નવેમ્બરની વાત કરીએ તો 2 નવેમ્બરે મધ્ય ગુજરાતના અનેક ભાગો સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. 3 નવેમ્બરથી આ જે સિસ્ટમ છે થોડી નબળી પણ પડવાનું ચાલુ થઈ જશે અને જે વિસ્તારોમાં વધુ વરસાદ હતો ત્યાં તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને ધીમે ધીમે એક ઠંડીનો માહોલ પણ સર્જાવાનો છે. પરંતુ અત્યારે વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે આપણને એક કહી શકાય કે વાતાવરણ બીમારીવાળું હોય તેવું લાગશે, કારણ કે અત્યારે શરદી, ઉધરસ અને ખાંસીના પણ કેસ વધી રહ્યા છે. 4 નવેમ્બરની વાત કરીએ તો 4 નવેમ્બરે ધીમે ધીમે આ સિસ્ટમ ઘણી બધી નબળી પડી જશે, વાદળછાયું વાતાવરણ પણ હટી જશે, એક તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પણ પરિસ્થિતિ સર્જાય. 5 નવેમ્બરે સંપૂર્ણ સિસ્ટમ હટી જાય. દક્ષિણ ભારતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં WD આવનારા દિવસોમાં સક્રિય થશે. રાજસ્થાન અને ગુજરાત સુધી એક ઠંડીની લહેર જોવા મળશે. જે ન્યૂનતમ તાપમાન આપણને જોવા મળતું હતું તે ન્યૂનતમ તાપમાન 21થી લઈને 24 ડિગ્રીની આસપાસ ચાલ્યું જાય એટલે ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થવાનો છે. બાકી મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું હતું? તાપ તડકો ઉઘાડ હોય, વરસાદ પડ્યો હોય, નુકસાની થઈ હોય તો જિલ્લા, તાલુકા, ગામ અને શહેર સાથે માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.